તો ચાલો મિત્રો કપડું ઉખડાવી દો, ઉખેડી નાખો. 1 2 3. અહીં હાલો મિત્રો તમને બિલ બતાવો, બિલ કેટલું આવ્યું ને. તો મિત્રો જો કોઈક દરવાજો ખખડાવે છે આપણે ખોલીએ જોઈએ કોણ આવ્યું. અત્યારે કોણ આવ્યું છે હાલો. ખાવાના થોડા છે મિત્રો, હજી તો આપણે એકટાણામાં ખાવાના છે, તમને એમ કે ખાઈ જાય. જેમ આપણે દેશમાં કેમ વાડીએ ચા પીતા હોય એમાં સુરતમાં ભાઈ 11 વાગે ચા પીવો અમે. જા વાલ તૂટી ગયા આમ જો. તો બધા મિત્રોને જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં ને? બધાને મિત્રો હેપી ગણેશ ચતુર્થી. આજે છે મિત્રો ગણેશ ચતુર્થી, એટલે આજે બધા ગણપતિ દાદા બેસાડી દીધા છે ને આજે મિત્રો આપણો વ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કર્યો તમને ખબર છે? 4:30 મિત્રો આપણે વ્લોગ ચાલુ કર્યો છે ને આજનું હું તમને વાતાવરણ બતાવી દઉં ઉપરથી. વાતાવરણ કેવું છે ને આમ તમે જુઓ. ઓહો મિત્રો આજે બફારો બહુ છે, મને એવું લાગે આજે વરસાદ પડશે એવું લાગે. ને મિત્રો આપણે ઘરે પણ ગણપતિ દાદા બેસાડ્યા છે, પણ એવું અત્યારે તમને બતાવી નહીં, પણ આમ જો આવી રીતનું છે કંઈક. તો મિત્રો આજે છે ગણેશ ચતુર્થી, બધાને ખબર જ છે, એટલે આપણે પણ ગણપતિ દાદા છે ને ઘરે બેસાડવાના છે. પણ મિત્રો આમાં છે ગણપતિ દાદા. તો ચાલો મિત્રો કપડું ઉખડાવી દો, ઉખેડી નાખો. 1 2 3. હવે તમે સપ્રેથી કરો ને તો ગમે નથી રાખવા રાખો. અત્યારે નથી ઉખડવાનું મિત્ર, આ કપડું તો હજી હાંજે ઉખડશે ને હાંજે તમને ગણપતિ દાદાના દર્શન કરાવી. ત્યાં સુધી તમારા વ્લોગમાં કન્ટિન્યુ બનેલું રહેવું જોઈએ છે ને. આમાં છે આપણા ગણપતિ બાપા મોરયા. તો મિત્રો હવે આપણું થોડુંક આ કામકાજ છે એ જરાક પતાવી નાખીએ. જો આ કાપવાનું બાકી છે, આ વખતે હવે આ કાપવાનું છે. તો મિત્રો ફાઇનલી કપડાં પાછા બદલી નાખ્યા છે, કારણ કે પટ્ટીઓ કાપવામાં પાછો વ્હાઈટ કપડાં હોય એટલે થોડાક મેલા થાય છે, એટલે બદલી નાખ્યા છે. હા જો મિત્રો કંઈક બનતું લાગે. આ બટાટા બાફા એમ ને, એનું શું કરવાનું છે? શાક, બટાટાનું શાક બનાવવાનું છે ને આમાં દાળ ભાત બનતા લાગે જે બને એ. ચાલો મિત્રો પછી તમને બતાવીશું. હવે આ બાટલાનો ખર્ચો કેટલાનો હોય ખબર છે? આપણને જ ખબર હો. બાટલો બગડી જતો ખરાબ કરવા લઈ ગયો. ચૂપ, બિલકુલ ચૂપ. રિપેર કરવા, ખરાબ કરવા ક્યાં? બગડી જાય એટલે રિપેર કરવા લઈ ગયો. કેટલો ખર્ચ આવ્યો ખબર છે? કેટલો? 2100 રૂપિયાનો ખર્ચ આવ્યો. ઓય આપણે કામ કરીએ પણ આપણને એમ થાય કે પૈસા આવે છે, પણ જ્યારે આમાં ખર્ચો આવે ને ત્યારે ખબર પડે કેવડો આવે ને. અહીંયા હાલો મિત્રો તમને બિલ બતાવું, બિલ કેટલું આવ્યું ને. મિત્રો એટલા બિલમાં છે ને માણાનું એક રૂમનું ભાડું હોય જાય એટલું બિલ આવ્યું બોલો. અને મહિનો દી તો કદાચ આવ્યો નહીં હોય. જો આ બિલ કેટલું આવ્યું ને અહીંયા આવું બતાવું. આંકડો વાંચી લો એટલું બિલ આવ્યું. 3550 રૂપિયા બિલ. 2100 રૂપિયા બાટલાને આપણે બાંધ્યો, બાટલાની મોટર આવે ને એને બાંધવી ને એની પહેલાં હું લઈ ગયો તો ત્યારે 300 રૂપિયા ઈ ચાર્જ, 200 રૂપિયાનું પેટ્રોલ. હવે મિત્રો આમાં તમે જ કહો આમાં વધે હું. આવું બધું છે મિત્રો. કોના કરતાં ઘડામણ વધી જાય એના જેવું છે. મશીનનું કામ કરીએ પણ આ વાહનો જ્યારે આપણે ટોટલ મારીએ ને ત્યારે ખબર પડે ખર્ચો કેટલો આવે ને. ઘણાને છે ને 1 મહિનાનું ભાડું વહી જાય રૂમનું, એટલો જ ખર્ચો આવે ખાલી. તો મિત્રો જો કોઈક દરવાજો ખખડાવે છે આપણે ખોલીએ જોઈએ કોણ આવ્યું. અત્યારે કોણ આવ્યું છે આવું? હજી તો 6:30 જ હોય, હજી તો 6:30 વાગવા આવ્યા. જો 6:30 વાગે આમ કોણ આવ્યું છે? હાલે લે, હાલે લે. આ તો જુગલબંધી જોડી આવી, કાળું ને ધોળું બે હારે આવ્યા. હું તો કહું દરવાજો કોણ ઠપકારે, પણ આ બે હતા. જોયું? આવા છે મિત્રો અમારા બિલાડા. જો ઠીક મિત્રો, જો આના હાટું ઓડિયો બોલાવતા હતા બે દૂધ પીવા હાટું. આ બે જો આ જો જોઈ લે ક્યાં જવું હોય, ક્યાં જવું તમારે એ મને કયો પેલા. તમને મિત્રો કાંઈ અવાજ ચાલુ હોય તો તમને ઊંઘ આવે? કાંઈ પણ અવાજ ચાલુ હોય તમને ઊંઘ આવે ને? હા જો
એટલું બધું મશીન હાલે છે તોય કેવો હૂટો હાડીમાં અહીંયા એનું ઘર બી ને એવું જો તો એના ઘર હાટો તો અમારા ખુરશી લેવાતી નથી મહેમાન હોય તો એમને રાખવી પડે જો એક અહીંયા હતી બોલો કોઈક મહેમાન આવે ને તો અમારે ખુરશી એમને રાખવી પડે કારણ કે એનું ઘર છે ને અત્યારે આવીને હુટા લ્યો ટાણા ટેક વગેરેના બોલો તો મિત્રો બહારનું વાતાવરણ જો કેવું થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો અત્યારે 7:30 વાગી ગયા છે અને અત્યારે હું તમને ગણપતિ દાદાના દર્શન પણ કરાવી દઉં પહેલાં જો ગણપતિ દાદાના ફેવરિટ લાડવા બની ગયા છે ભાઈ કાંઈ ઘટે નહીં એવાના આ જો ગણપતિ બાપાને જવારવાના છે અને હવે આપણે દીવો અને અગરબત્તી કરી નાખીએ તો મિત્રો તમારે ગણપતિ દાદાના દર્શન કરવા જ છે એમને કરવા છે તો 1 2 3 તો આ રહ્યા મિત્રો આપણા ગણપતિ બાપા જો ભાઈ લાડવા જવારી દીધા હો ભાઈ બધા દર્શન કરી લેજો ભાઈ ગણપતિ બાપાના ચાલો તો મિત્રો બધા બોલ દેજો જય ગણપતિ બાપા ચાલો આરતી ચાલુ કરીએ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા लड्डुअन का भोग लगे संत करे सेवा जय गणेश देवा। तो भाई गणपति बापा ने आरती थई गई है, पूजा थई गई है। चालो मित्रों तो कॉमेंट में जय गणपति बापा लखी नाखजो अने तमने अमारी मूर्ति केवी लगी कॉमेंट करी देजो। चालो तो बधाई जय गणपति बापा। ये हूँ से स्पेशल लाडवा चला आ तो ओरिजिनल लाडवा बने लागे। हाँ आ लाडवा जो मित्रों केवाय ओरिजिनल एनो आकार है केवो लाडवानो है। वाह भाई वाह ए खाई लो। खावान थोड़ा से मित्रों हजी तो आपणे एकटाणाम खावाना छे, तमने एम के खाई जाए। हां लाडवान स्पेशल खासियत શું છે ખબર છે? શીતલ દીદીએ કીધું કે આમાં મીઠું છે કે જેનું નસીબાદ હોય છે ને એને મીઠું નીકળે છે। 5 લાડવા છે, આપણે 5 એને લેવાના છે। જોયે મિત્રો કોના નસીબમાં મીઠું નીકળે હોય। શીતલ બેને કીધું તો છે કે ભાઈ જેના કિસ્મત હશે ને કે એનામાં મીઠું નીકળશે। જોઈ છે ખાવા ટાણે જોઈએ કોનામાં નીકળે। तो मित्रों 8:30 वागी गया है। अत्यारे करवानुं छे एकटाणुं। तो आज तो गणेश चतुर्थी हती एटले आपणे गणेश चतुर्थी रह्या ने हवे 8-9 दी जेटला दिवस गणपति बापा बेहे एटला दी रहेवानुं छे। तो एकटाणुं करी लेवानुं छे ने एकटाणामां जो आवी रीतनुं एक छे दाळ भात ने भूंगळा ने आ बधी वस्तु छे। जो लाडवा तो गणपतिना फटाकड़ा होता ने फूटवा માંડ્યા છે। કરી લેવું છે ને જો આને ચાલુ કરી દીધું। એ ચાલુ કરવું પડે ને ભાઈ, બાપાના લાડવા પ્રિય હો ભાઈ। એમાં આજ ગણપતિ બાપાનો પહેલો દિવસ હો ભાઈ। लाडवान भाई मोदक ने भाई भाई ये खारू से साखो तो एला नथी खारू खारू नथी भाई अमर बोकरू नाखेलुं छे। तमने कोईने खारू निकळ्યું के नहीं? તમે સાખો કરી ખારું છે જોવાન છે। ઓલા શીતલબેન કહેતા ને ખારું નીકળે અને કિસ્મત કહેવાય। ખારું છે નથી ખારું ગેળું છે એટલે કોઈને ભાગમાં મીઠું નથી લાગતું। એ માર સાખો જઈએ ખબર પડી છે આમાં પેલા હાથ તારીને એ આ સાખતો જ બટકો આમાંથી છે આમાં આમાં છે એલા છે। હા હાલ લે આપણા ભાગમાં મીઠું આવ્યું જો છે આમાં છે આમાં નથી મારામાં। ટોટલ મિત્ર 5 લાડવા હતા એમાં 3 લાડવા મીઠું નીકળ્યું છે। શીતલબેન કહેતા હતા કે ભાઈ જેના ભાગમાં હશે અને મીઠું નીકળે છે 3 લાડવા મીઠું નીકળ્યું। મતલબમાં શીતલબેન અત્યાર સુધી જેટલા લાડવા એને ઘેરે બનાવ્યા એ કોઈનામાં મીઠું નહીં નીકળે એવું મને લાગે। તો જે થાય હાડો હાલો મિત્રો, તો આપણે એકટાણું કરી લઈએ અને મળીએ પછી થોડી વાર પછી।
તો મિત્રો જમી કાઢવીને અત્યારે આપણે આવી ગયા છે ચા પાણી પીવા માટે. તો જો આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા, ચા પાણી લઈને આવી જાય. ચા પાણી પીવાની ભારે મજા આવે ભાઈ નેરવાળા રોડે. અત્યારે કહુંબો પીવા આવી ગયા છે ગાય હા. ચિરાગભાઈ નો આમાં ચિરાગભાઈ તો જો કાયદો બહાર હોતા ના લે, હેલ્મેટનો હજી કાઢતા નથી. સાચા દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવે છે હો ભાઈ. કાયદાનું પાલન કરવું એ જો વાહ ભાઈ વાહ. કાઢવાનું જ નહીં, હોવા ટાણે જ કાઢે ખરું. તે નથી કરતા હોવા ટાણે. હેલ્મેટ હોતા પાણી પીવે એ શું છે જગાભાઈ? ચા પીવું જ ભાઈ. વાહ જગાભાઈ વાહ. એ સાતો જો પણ કાંઈ ઘટે નહીં. પેલા પાણી પીવું જ પાણી મારે પછી પીવાનું હોય, ચા પછી. વિડીયો 4 નો ચાલુ છે, તમે હેરફો કરો. તો મિત્રો અત્યારે 11 વાગી જાય ને 11 વાગે આપણે ચા પી લે. પહેલાં બધાને હારે સાતો પીવી પડે ને, મળીએ પછી થોડી વાર પછી. ચાલો તો પહેલાં ચા પી લે. જય બાપા સીતારામ. જેમ વાડીએ ચા પીવાય ને એમ ભાઈ રોડે પણ સુરતમાં જેમ આપણે દેશમાં કેમ વાડીએ ચા પીતા હોય એમાં સુરતમાં ભાઈ 11 વાગે ચા પીવો અમે જગાભાઈ નો ચિરાગભાઈ. વાહ ભાઈ વાહ. ચાનો આનંદ જ અલગ છે. તો મિત્રો અત્યારે ચા પાણી પીને અત્યારે ઘેરે આવી ગયા ને વાગ્યા કેટલા હું તમને બતાવું. 12:10 થઈ ગઈ છે, એટલે કે સવાર પડી ગયું છે. તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. ને તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો બધાને ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. ચાલો બધાને જય માતાજી. મળીશું એક નવા વ્લોગમાં. કે ફોન પડી ગયો. તો મિત્રો જો બીજો એક ખર્ચો આવી ગયો. જા વાલ તૂટી ગયો આમ જો. એક ખાંધે ને તે તૂટે એની જેવું છે. તો ફાઇનલી મિત્રો આપણે જો એક બીજો નવો વાલ નાખી દીધો છે, જે 200 રૂપિયાનો આવ્યો છે જો.